વિમલ ચુડાસમા છે સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે લગભગ અંદાજિત 7 દિવસથી આ પાટણ મુકામે જે પ્રક્રિયા ચાલી રહી છે એ કોરિડોર મંજૂર થયું છે સોમનાથ દાદાના સાનિધ્યમાં અને ત્યાં લોકો અંદાજિત 384 લોકો છે જેના મકાન દસ્તાવેજવાળા છે, હોટલો છે અને ત્યાં વર્ષોથી લોકો રહે છે. એને કોરિડોર માટે થઈ ને તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે આ જે મકાનો છે એ મકાનો જે છે એ મકાનોને તમને કિંમત દેવામાં આવશે છંત્રીના ભાવ પ્રમાણે. એ પ્રમાણે એ લોકોની 10 દિવસથી ચર્ચા હાલતી હતી. એમાં જે ચર્ચા હાલતી હતી ત્યારે લોકો દ્વારા આવેદનપત્ર દેવામાં આવ્યું. હું બહાર હતો, મને ખ્યાલ પડ્યો કે આવેદનપત્ર દેવામાં આવ્યું અને લોકો, મારા વિસ્તારના લોકોને આ પરિસ્થિતિ છે ને આ તકલીફ છે. ત્યારે હું એક ધારાસભ્ય તરીકે કાલે લોકોને મળ્યો, તમામ લોકોને મળ્યો. 5 પ્રકારના લોકો છે. એક હોટલવાળા છે, એમ અલગ અલગ સમાજના બીજા 4 સમાજના લોકો છે, એમને મળ્યો, એમની વાત સાંભળી અને મેં કલેક્ટર સાથે વાત કરી અને એમને કીધું આજે સવારે હું 10:30 વાગે એમની પાસે મળ્યો. એમની જે માગણીઓ છે એ માગણી એમની સમક્ષ મૂકી અને એ માગણીઓ લોકો દ્વારા મને કહેવામાં આવી છે એ મૂકવામાં આવી ત્યારે કલેક્ટર દ્વારા મને પોઝિટિવ જવાબ દેવામાં આવ્યો અને એ આધાર ઉપર જે મારે એમની સાથે વાત થઈ છે એ લોકોની વચ્ચે વાત કરવા માટે આવ્યો છે. છતાંય લોકોએ જે નક્કી કરે, અહીંના વિસ્તારના લોકો નક્કી કરે, કારણ કે પ્રોપર્ટી એમની છે, જગ્યા એમની છે, એમનો હક અને અધિકાર છે અને વર્ષોથી એ લોકો રહી છે અને એ લોકો જે નક્કી કરે એ મારે હંમેશા જિમ્મેદારી મારી પ્રજા તરફ રહેશે અને એક ધારાસભ્ય તરીકે જે મારા વિસ્તારના લોકો, પાટણના લોકો નક્કી કરશે ત્યારે વિમલ હંમેશા એમની હારે રહેશે. અને એમાં પણ છતાં પણ ક્યાંય પણ વાતમાં પણ તેમને કીધું, કલેક્ટરે પણ કીધું કે ક્યાંય પણ વાત કરવાની હોય એમાં જરૂર પડે તો મધ્યસ્થી કે જે કંઈ ખૂટતું હોય એ પણ મારી કહેવાની તૈયારી છે. અને જે પણ હોય મેં એમને એ પણ કીધું કે જે પણ થાય એ શાંતિ અને લોકો સાથે ચર્ચા કરીને એકબીજાને વિશ્વાસમાં લઈને થાય. કે કોઈ થોડાક દિવસો પહેલા કોઈ દાદાગીરી જે પ્રાંત અધિકારી દ્વારા કંઈ બોલવામાં આવ્યું હતું કે કોઈ તંત્ર દ્વારા બોલવામાં આવ્યું હતું એ વ્યાજબી નથી અને આ રીતે એકબીજાથી ચર્ચાથી ન થતું હોય છે. એટલે એ પણ કીધું કે ના હવેથી જે કંઈ થશે એકબીજાથી ચર્ચાથી થશે અને એકબીજાના ચર્ચાથી જ્યારે એનું સોલ્યુશન નિવારણ કરવામાં આવે એના માટે પ્રયત્ન છે. અને મારા લોકો જે રીતે કહેશે એ રીતે મારા લોકો સાથે હું હંમેશા ઊભા રહું છું.